વલા સાતમું કાલે આપણે વિવરણ શરૂ કર્યું. હવે આગળ જગત વૃક્ષ તેહનું મૂળ હરી, મૂળ પોષે વૃક્ષ પોષાય. આનું વર્ણન કાલે આપણે કરી દીધું. પ્રતિ શાખા જળ સિંચીએ તેથી તરુવર તૃપ્તિ ન થાય, તૃપ્તિ ન થાય વૃદ્ધાશ્રમ પહોંચે, સમજણ આવે ત્યારે પછી સોચે. મુખ દ્વારા સૌ ઇન્દ્રિયો સંતોષે, ભોજન અંગે લેપ્યું કોઈને ન પોષે. સેવો શ્રી કૃષ્ણ કૃપાળ વિવરણ. અત્રે પોષણની વિધિ બતાવી છે. પોષણના અભાવમાં વૃક્ષ સુકાઈ જાય, તેવી જ રીતે ભક્તિ કરવા ભાવનું પણ પોષણ કરવું પડે. આજે આ બગીચામાં મોગરો હોય, ગુલાબ હોય, પારસ હોય, પારિજાત હોય, બોરસલી હોય, અપરાજિતા હોય, વાસંતી હોય, છોડ બરાબર, બીજ બરાબર ઉગી ગયું. હવે એને પોષણ ન આપો તો કરમાતા વાર ન લાગે. એને પાણી દેવું પડે ટાઈમે, એને ખોદીને આજુબાજુનું વધારાનું કાઢી નાખવું પડે, એને પ્રકાશ આપે છે કે નહીં એમ જોવું પડે, એના પાંદડા બરાબર ઉગ્યા છે કે નહીં જોવું પડે. આ બધું પોષણ આપીએ ત્યારે વૃક્ષ છોડમાંથી ને ધીમે ધીમે વૃક્ષ થાય છે. આજે બોરસલી આપણે કેટલા 10 વર્ષ થયા, હવે કેટલું ઊંચું ગયું છે, પણ ફૂલ નથી આવતા. જ્યારે બહાર બેસીએ ત્યારે વિચાર કરીએ છીએ કે આ બોરસલીના ફૂલ પ્રભુને બહુ વાલા, ગમે ત્યાંથી શોધીને આપણે ઝાડ વૃક્ષ વાવ્યું, પણ આપણા પોષણમાં ક્યાંક ખામી છે કે કોયલ આવે છે, વાસંતી આવે છે, પારસ આવે છે, મોગરો આવે છે, ગુલાબ, પણ કેમ નથી આવતું? કારણ કે એને પોષણ બરાબર મળે. હવે કેવી રીતે કરવાનું એ આપણને ખબર નથી. તો અહીંયા કહે છે જેવી રીતે વૃક્ષને પોષણ મળે એમ જો આપણને પોષણ સ્મરણ, સત્સંગ અને સેવા દ્વારા મળતું રહે તો એ ઝાડ એકદમ પલ્વિત થાય, નહીંતર એને કુંઠિત થતા વાર લાગતી નથી. જેવી રીતે વૃક્ષને પોષણ આપવા મૂળમાં જ પાણી રેડાય તો જ તેને પોષણ મળે, પરંતુ મૂળ મૂકીને પાંદડે પાંદડે પાણી લગાવવાથી પોષણ મળતું નથી. આપણે પાંદડાને બધું ધોઈને અંદર પાણી નાખીએ, મળે ના. પાંદડા ન નાખો, ડાળને, ફૂલને, ફળને, ફક્ત મૂળમાં નાખો, મૂળ બધી વ્યવસ્થા કરી દેશે. કારણ કે આ બધું ફૂટ્યું છે ક્યાંથી? મૂળમાંથી. તો આપણું મૂળ કોણ છે? કૃષ્ણ, બ્રહ્મ, પરબ્રહ્મ, ઈશ્વર, પરમાત્મા, ભગવાન. તો આપણે બધા શું કરીએ? આ દેવતા, આ દેવી, આ 33 કરોડ આ પાંદડાની રગડ કરીએ છીએ, એટલે પાંદડા સુકાઈ જાય છે અને મૂળ સુધી પાણી પહોંચતું નથી. હવે આપણે નક્કી કરવાનું જ કે પાંદડાને પાણી પાવું છે કે મૂળને પાણી પાવું છે. જે કોઈ સમજ્યા વિના કામના આરંભ કરે તેને જ્યારે પોતાની ભૂલ દેખાય ત્યારે પશ્ચાતાપ બાકી રહે, પછી પોતે મૂર્ખાઈ કરી છે તેનું ભાન થાય. માટે વિચારીને સમજીને જે કામ કરે તેને પસ્તાવો થાય નહીં. એક વૈષ્ણવ હતા ને, એને ઘરે ઠાકોરજી બિરાજે. હવે ગામડેથી એના સાસુ સસરા રહેવા આવ્યા, એટલે ત્યાં માતાજીનું સ્થાનક હશે. એટલે એ લોકોએ કહ્યું કે હવે આપણે ઘર બંધ કરી દઈએ અને માતાજીનું સ્થાનક અહીંયા લઈ આવીએ. એટલે ઓલા એનો દીકરો તો એ ફોર્મ હતો, પણ આ જેની વહુ હતી ને એ મારા જેવી હતી. એ ક્યાં ઠાકોરજીનું મંદિર અહીંયા અને ઓલું સ્થાપન અહીંયા. એનું વર ત્યારે ન બોલ્યો કાંઈ. રાત્રે કે હું સૂતો મારી બાજુ મારા ભાઈબંધને સુવડાવાય, કે શું આવું બોલો છો? તો તું આજે સવારે મંડાણી હતી હું કે ઠાકોરજીની મંદિરની બાજુમાં સ્થાનક, એમાં ધૂપ આવે ને દીપ આવે ને એમાં તો ઓલા ગુગળ હોય ને, અરે એની વાસ આપણે ઠાકોરજી સહન થાય. આ પ્રભુ તો કેવો કોમળ છે, એ આપણામાં તો અગરબત્તી નથી કરાતી
અને શિયાળામાં વધુ આટા હોય કે પ્રભુને ગરમી લાગે, ઉનાળામાં એ ઓછા આટા અને ચારે બાજુ જળ છટકાય કે આરતી કરતાં પ્રભુને આરતીની ગરમી ન લાગે. આવા વલ્લભને વિઠ્ઠલે પ્રભુના તત્સુખનો વિચાર કર્યો. અને આપણે તું કહેશ કે પ્રભુનું સ્થાનક, તો કે બાપુજીને ખોટું લાગશે. મને ખોટું લાગે તો મારા ભાઈબંધને હોવડાવવા એ જવાબ દે. એ કે ના, સવારે ઠાકોરજીની સેવા કરતા ઓલાની આંખમાં પાણી આવી ગયા. પ્રભુ હવે તારે રસ્તો કરવાનો છે. એટલે એના બાપુજીએ કહ્યું, ભાઈ હવે આપણે ગાડી લઈને ગામડે જાય ને તો ત્યાંથી ઓલું સ્થાનક પધરાવીએ, અને આ રૂમ છે ને એ ઠાકોરજીનો છે ને, તો હારો હાર આ પધરાવી દે. ઓલો કે આ ઘણા વર્ષો પહેલાંની વાત છે, ત્યારે આ મોબાઈલ નહોતા. ત્યારે એના કાકાનો ફોન આવ્યો કે ભાઈ 80-100 વર્ષથી આ સ્થાનક અહીંયા છે, હવે તમે બીજે પધરાવી જાઓ તો અમારે નિવેદ ક્યાં કરવા, છેડાછેડી ક્યાં છોડવી, અમારે પૂર્વજિયા ક્યાં કરવા, તો અમારા બાકીના 4 ભાઈઓનું શું? તમને વાંધો ન હોય તો તમારી ઉંમર, તમારી તકલીફ, તમારી તબિયત જોઈ અને તમે ભેગા લાલા ભેગા ભલે રહ્યો, પણ સ્થાનક તમને વાંધો ન હોય અમે અમારા ઘરે પધરાવીએ. તમારી દ્રઢતા હોય, તમારો વિશ્વાસ હોય અને તમારે અન્યાશ્રય નથી કરવો તો ઠાકોરજી તમારા ભાવને પોષણ આપે છે, એમાં કોઈ હા કાંઈ વાંધો નહીં. ઠાકોરજીની બાજુ ઠાકોરજીની બાજુમાં આ ધૂપ ને દીપ ને ગુગળ ને અગરબત્તી ને આંસુ, તો જો એક જણ દ્રઢ રહ્યું, ઠાકોરજી એની વ્યવસ્થા કરી લીધી. તો કહે છે જ્યારે પોતાની ભૂલ સમજાય ત્યારે પશ્ચાતાપ, પછી જબ ચીડિયા ચૂક ગઈ ખેત અબ પછતાવે હોત ક્યાં. આખો ખેતર ચડી ગયો, અરે ધ્યાન રાખ્યું હોત તો, ઉડાડ્યું હોત તો, ઓલો ચાડિયો મૂક્યો હોત તો, બેન હવે બેઠી રહે છાનમની, હવે કાંઈ ન થાય. આ બધું પહેલાં વિચારવા જેવું હતું. આ જગતનું મૂળ રૂપ હરિ છે, ભગવાનથી જ સર્વની ઉત્પત્તિ છે. તે સંસારરૂપી વૃક્ષનું મૂળ હરિ અને ડાળો ને પાંદડા, તેમાં તો દેવો, મનુષ્યો, ત્યાં પશુ પક્ષીઓ વગેરે આવી ગયા. બધા ડાળખા ને પાંદડા. આપણે ક્યાં છીએ? મૂળમાં છીએ. એટલે આપણે યાર ડાળ ને પાંદડા ને બધું ન વિચારાય. આપણે મૂળને પાણી નાખો, મૂળની આજુબાજુ ક્યાંય ખોદીને રાખો, કાંઈક ખોટું ન ઉગી જાય, મૂળને ઉધઈ ન લાગી જાય. આપણે મૂળનું ધ્યાન રાખવાનું. મંડાના જ શું, પાંદડા ને ડાળીઓ ને ફૂલ ને કરો તમારા કર્યા ભોગવો. ત્યારે મૂળ રૂપ પ્રભુને ભજવાથી કાર્ય સિદ્ધે થશે. પાંદડે પાંદડે ન પહોંચી શકાય, આખરમાં વૃદ્ધાશ્રમ થાય, ખાલી મજૂરી કરવાની. એના કરતાં સેવો શ્રી કૃષ્ણ કૃપાળ. બોલો વલ્લભા. ગુજરાણી જે બેઠક છે શ્રી વલ્લભાધીશ. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. અત્યારે આપણે પાંડવો ભીષ્મ પિતામહ પાસે ગયા, એનું વિવરણ કરીએ છીએ આગળ. ભગવાન અપી વિપ્રસે રથેન સગંજય સતૈવ રોચત નૃપ કુબેર ઈવ ગુહ કહી. અર્થ, હે વિપ્રસે, ભગવાન પણ ધનંજય એટલે કોણ? અર્જુન. જ્યાં જે શબ્દનો વાપરવાનો હોય ત્યાં ક્યાંય પાર્થ કહે, ક્યાંય ધનંજય કહે, ક્યાંય અર્જુન કહે, ક્યાંય પાંડવ પુત્ર કહે, ક્યાંય કુંતી પુત્ર કહે. જ્યાં જે સંબોધન લીલાને અનુકૂળ હોય એનો ઉપયોગ આપણો વલ્લભ કરે છે, કે છે. હે વિપ્રસે,
ભગવાન પણ ધનંજય સાથે રસમાં બેસીને ત્યાં પધાર્યા. યક્ષોની વચ્ચે કુબેર શોભે એમાં બધાની વચ્ચે રાધા યુધિષ્ઠિર શોભવા લાગ્યા. શુભોનીજી સૂતજી અને સૌનકને વિપ્રોમાં ઋષિ એવું સંબોધન કરીને બતાવ્યું છે કે આપ બ્રાહ્મણોમાં ઋષિ હોવાથી મારાથી મહાન છો, છતાં મારી પાસે કથાનું શ્રવણ કરી રહ્યા છો. એમ ભગવાન પણ મહાન હોવા છતાં યુધિષ્ઠિરનું અનુકરણ કર્યું એમાં કોઈ દોષ નથી. જો સૂતજી હતા ને એ દાસીપુત્ર હતા, પિતા બ્રાહ્મણ હતા, ઓલા હતા ક્ષુદ્ર, અને માતા બ્રાહ્મણ હતા. આ સૌનક ઋષિઓ છે તો ઉચ્ચ ઋષિઓ હતા. તો કે જેમ મારા જેવા સૂત સામે તમે કથા સાંભળી રહ્યા છો તો એમાં અજુગતું નથી. એમ ઠાકોરજી પણ યુધિષ્ઠિરને અનુસરી રહ્યા છે, એમાં કંઈ અજુગતું જ છે નહીં. એ તો ભગવાનની લીલા છે. રથે ન સગંજય અર્જુન સાથે રસમાં બેસીને પધાર્યા એમ કહ્યું છે. એથી ગરુડ ધ્વજવાળા રથમાં ભગવાન બિરાજ્યા અને અર્જુનને સારથી કરીને ત્યાં પધાર્યા. કુરુક્ષેત્રના યુદ્ધમાં ભગવાન સારથી, જ્યાં જીત હાર હતી, જ્યાં ધર્મ અધર્મની લડાઈ હતી, ત્યાં સારથી કૃષ્ણ બન્યા. હવે ધર્મ જીતી ગયો ને અધર્મ હારી ગયો, એટલે હવે આ સારથી કોણ બન્યો? અર્જુન બન્યો, જે ગીતાજીમાં 12 અધ્યાય સુધી મંડાણો હતો યુદ્ધ નહીં કરું. અને છેવટે કહે છે, ઠાકોરજીએ કીધું સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહંત્વા સર્વ પાપેભ્યો મોક્ષ સ્વામી માસુ છે. તું બધું છોડીને મારા શરણે આવ, બાકી બધું મારા પર છોડી દે. આપણને એ જ કહે છે, પણ આપણાથી છૂટતું નથી. પાલ છોડી દઈએ છીએ રોજ એક દિવસે, પણ સંસારમાંથી કાંઈ છોડવું નથી. બસ બધું મારું. હમણાં એક બેનનો ફોન આવ્યો, એ કે મારી તબિયત એટલી ખરાબ રહી, બાય રાખી ચીલાબેન, અને બધું મને સ્પંચ કરે ને આ ને તે ને. મારે એ કે 3 દીકરીને પૈસા દેવા છે. અલા ભાઈ પડી રહે ને છાની મની. મેં કીધું ભગવત નામ લ્યો. એ કે મોઢે જ નથી આવતું. મેં શ્રી કૃષ્ણ શરણમમાં બોલો. એ કે જેવું બોલું ને એવા વિચારો આ છોકરીઓના ને એના જ આવે છે. કરા ભોગવો તમારા, બીજું શું. તો પ્રભુ કૃપા કરે ને તો જ ભગવત નામ આવે છે, નહીં તો છેલ્લે ભગવત નામ મોઢે નથી આવતું. મને એક વૈષ્ણવ કહેતા હતા કે એક વૈષ્ણવ આખી જિંદગી સેવા એવી કરે, સત્સંગ, પણ ગુસ્સો કરે ને એટલે ગાળો દે. નભાયા છો ને, હા વાતો બુદ્ધિ વગર રાજ, ખબર પડતી નથી. હવે સેવા સ્મરણ સત્સંગ કરે પણ ગુસ્સો આવે એટલે આવું બોલે. અંત સમય આવ્યો ને છેલ્લા 3 દી ગાળો જ બોલ્યા છે, ભગવત નામ લીધું જ નહીં. જો હવે આપણે નક્કી કરવાનું છે કે આપણે શેના ટેવાવું છે. મારો દીકરો ને મારી દીકરીને, હલા ભાઈ ગયા બધાય, કોઈ ભેગું આવવા નથી. સગા સંબંધી સુખના બેલી, દુઃખ પડે છે ત્યારે જાય છે મેલી. કાકા મામા સૌ કેવાના, હોય તો તારી પાસેથી લેવાના. બધું સમજીએ, પણ જો આપણે ઠીક દીકરી નથી, પણ દીકરી હોય ને સાડી થપ્પામાં પૈસા રાખ્યા હોય, બેન આવે ને તો આમાંથી દેવાના છે. કર આ બધું ભેગું. પણ જે સમજી ગયા એ તરી ગયા, અને જે સંસારમાં રહ્યા એ ડૂબી ગયા. પાછા 84 લક્ષ યોની આપણે એ જ માયલા છીએ, એમાંથી કાંઈ બાકાત છીએ નહીં. ભાઈઓ વગેરે યુધિષ્ઠિરની સાથે ગયા, તો પણ યુધિષ્ઠિરને બહારનો સુખ છે, અંતઃકરણમાં તો પ્રજાદ્રોહનો તાપ. બહાર એવું લાગે આહા સોનાનો રથ ને આહા રાજા યુધિષ્ઠિર તો જો
ચારે બાજુ. બહારનું વાતાવરણ જોઈને રાજી, અંતરમાં દુઃખ છે કે યુદ્ધ ન કર્યું હોત તો વિધવા ન થાત, યુદ્ધ ના કર્યું હોત તો આ બાળકો આવા રખડતા ન હોત. તો અંતરમાં તો વ્યથા છે, પણ બહાર સુખી હોવાનો ડોળ કરે છે. કોણ? યુધિષ્ઠિર. તે બતાવવા નૃપ શબ્દ મૂક્યો છે. નૃપ એટલે રાજા. રાજા જે થઈ જાય ને એને પછી આવા વિચારો ન આવે. હવે આગળ કે છે, અહીં દ્રષ્ટાંત આપે જ કુબેર ઈવ ગહ કહ્યું, યક્ષોની વચ્ચે કુબેર શોભે તેમ રાજા ભાઈઓ વચ્ચે શોભવા લાગ્યા. કુસ્તિતમ વેરમ યસ્ય કુબેર. વેરમ એટલે ચક્ષુ, અર્થાત જ્ઞાન ચક્ષુ જેના કુત્સિત છે, એટલે કે જેનો બાહ્ય પ્રકાશ ઘણો છે પણ અંદરથી આંધળા છે. આપણે બધા ઈ જ છીએ, આંખે બધું દેખાય, અંદર આંધળા છીએ. સત્સંગ પૂરો થશે પાછા લૌકિક, સેવા પહોંચી લઈએ પાછા લૌકિક. માનસીમાં ક્યારેય આપણે પ્રભુને સાથે રાખતા નથી. પ્રભુ જુદા અને આપણે જુદા. જ્યાં સુધી બધું જુદું છે, ઠાકોરજી કે ત્યાં સુધી તારે ને મારે મૈત્રી કરાર, ત્યાં સુધી આપણો મેળ નહીં પડે. એ પ્રમાણે યુધિષ્ઠિર બહારથી તો શોભી રહ્યા છે પણ અંદરથી શોકગ્રસ્ત છે. કુરુક્ષેત્રમાં જઈ બધાએ કંઈ પણ કહ્યા વિના માત્ર દર્શનથી જ નમસ્કાર કર્યા. બોલો વલ્લભા. શ્રીમદ ભાગવત અને મારે દંડવત પ્રણામ કરું છું. ચંદ્ર सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. માનસિક गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चित्रबुद्धास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી. દ્રઢઈના ચરણ રો ભરોસો, દ્રઢઈના ચરણ કે શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન સબ જુગ માજ અંધેરો ભરોસો, દ્રઢઈના ચરણ કેરો. સાધન और नहीं आकली जासु निवेरो. सूर्य का कहे द्विविध आंधरो, बिना मोल को चेरो भरोસો, દ્રઢઈના ચરણના, દ્રઢઈના ચરણના, દ્રઢઈના ચરણના કે શ્રી વલ્લભાધીશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભ ચરણારવિંદમાં સમર્પણ કરું છું.
ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ માન. બોલો વલ્લભાધીશ કી. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી